મોરબીમાં સ્પાની ચાલતો દેહ વ્યાપાર ઝડપાયો। મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર આવેલા સ્પાની ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિને શોધી કાઢતી મોરબી સિટી બી ડિવિઝન પોલીસ, મોરબી જિલ્લા પોલીસ રાહુલ ત્રિપાઠી નાઓની સૂચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક પીએ ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં સ્પાની ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિને સઘન નેસ્તનાબૂદ કરવા કડક સૂચના આપેલ હતી। જે અધિકારીઓની સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર N.A. વસાવા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મોરબી વાંકાનેર નેહા બેંક ઓફ બરોડા પાછળ આવેલ ક્રિષ્ના ચેમ્બરના ત્રીજા માળે ભૂરા સ્પામાં તેના સંચાલકો પોતાના આર્થિક લાભ માટે ભૂરા સ્પામાં બહારથી રૂપલલ નાઓ બોલાવી સ્પામાં બહારથી ગ્રાહકો બોલાવી તેઓની બોડી મસાજની તાલે શરીર સુખ માણવા માટે સવલતો પૂરી પાડવી કૂટણખાણું ચલાવે છે। હકીકતને આધારે મોરબી વાંકાનેર નેહા બેંક ઓફ બરોડા પાછળ આવેલ ક્રિષ્ના ચેમ્બરના ત્રીજા માળે ભૂરા સ્પામાં રેડ કરતા દેહ વિક્રિયાના ધંધા સાથે જોડાયેલ સ્પાના સંચાલકો તથા માલિક પંકજભાઈ રમેશભાઈ રાઠવા, જેઓ આદિવાસી છે, ઉંમર વર્ષ 24ના છે। તેઓ સ્પામાં મોરબી મૂળ મધ્ય રહે છે, ભક્તિ ફળિયા પાવી, જેતપુર જિલ્લો છોટાઉદેપુર તથા બીજા છે નારણભાઈ પરસંતભાઈ સીતાપરા, જેઓ કોડી ઉંમર વર્ષ 36 છે। તેઓ ધંધો વેપાર કરે છે અને ઉમિયાનગર તાલુકો જિલ્લો મોરબીવાળાઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી।